આ એક વસ્તુ જે આપણને ક્યારેય શીખવડાવવામાં નથી આવી, જે આપણા કરિયર, રિલેશનશિપ અને પરફોર્મન્સ માટે બહુ જ જરૂરી છે. આ વિડીયો જુઓ. આ જે ગોલ્સ આપણે અચીવ કરવા ઈચ્છીએ છીએ, આ જે નવા ન્યુ યર રિઝોલ્યુશન્સ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા ઈચ્છીએ છીએ, ખાલી ને ખાલી એ જ વસ્તુ આપણી લાઈફમાં નથી હોતી. એના સિવાય બીજા ઘણા બધા ચેલેન્જીસ ને ટાસ્ક એક વ્યક્તિ પોતાની સાથે લઈને ચાલી રહ્યો હોય છે. જેમ કે એને ઘણા બધા રિલેશનશિપ્સ બી મેનેજ કરવાના છે, ઓફિસ બી મેનેજ કરવાનું છે, ઘણું બધું કરવાનું છે. તો પછી આ બધું એકસાથે આમ બેલેન્સ આપણે કરી શકીએ એના માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સની આઈ ગેસ નીડ હોય છે. તો પછી આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ આજકાલ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને હું તો માનું છું કે પ્રોફેશનલ લોકોને પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર પોતાની પર કામ કરવું જોઈએ. કેટલાક ફેક્ટ્સ અને ફિગર પણ છે જે તમે ગૂગલ પર સર્ચ કરશો તમને મળી જશે કે જે ડૉક્ટર વિઝિટ થાય છે ને એમાંથી ઓલમોસ્ટ 70% ડૉક્ટર વિઝિટ સ્ટ્રેસના લીધે છે. સ્ટ્રેસ કેમ છે? કેમ કે આપણે આપણા ઇમોશનને મેનેજ કરતા નથી શીખ્યા. WHO પણ સર્વે છે કે ઓલમોસ્ટ મને એક્ઝેક્ટ પર્સન્ટેજ નથી યાદ પણ લગભગ $1 ટ્રિલિયન કે એવું કંઈક આંકડો છે. એટલું ગ્લોબલ લેવલ પર જે ઇકોનોમીને નુકસાન થયું છે ને એ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશનના લીધે થયું છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશનના સર્વે છે, રિસર્ચ કર્યું છે અને એમને પણ આઈડેન્ટિફાય કર્યું છે કે જેટલા લોકો હાઈ પરફોર્મન્સ છે ને એમની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ વધારે જોવા મળ્યું છે. એટલે અહીંયા ડિફરન્સ આપણે જોવાનો છે આઈક્યુ અને એક્યુ. આઈક્યુ એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન, જે તમારી ઇન્ટેલિજન્સનું મેઝરમેન્ટ આઈક્યુથી થાય છે અને ઇમોશનલ ઇન્ટેલિજન્સનું મેઝરમેન્ટ ઇક્યુથી થાય છે. આઈક્યુ જરૂરી છે એન્ટ્રી લેવલ માટે, પણ ઇક્યુ જરૂરી છે કે તમે એકવાર એન્ટ્રી લઈ લીધી પછી તમારે સસ્ટેનેબલ ગ્રોથ જોઈએ છે, આગળ વધવું છે, સક્સેસ લેવી છે, ત્યાં ઇક્યુ જરૂરી છે. અને ઘણા સર્વે પરથી એ પણ સાબિત થયું છે કે મોટાભાગના લીડરશિપ ઇશ્યુઝ એટલે આવે છે કેમ કે મોટાભાગના મેનેજર, બોસ, લીડર દે આર નોટ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ. કઈ રીતે? ચલો આપણે સમજીએ. આપણે તો ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, મેં બહુ ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, મેં જોયું છે. વી હેવ બીન ટ્રેન ટુ મેનેજ ટાસ્ક. સમટાઈમ વી હેવ ઓલ્સો બીન ટ્રેન ટુ મેનેજ પીપલ, બટ વી હેવ નેવર બીન ટ્રેન્ડ ટુ મેનેજ આવર સેલ્ફ. આપણને ટાસ્ક મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, આપણને કેટલીક વાર લોકોને પણ મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, પણ આપણને ક્યારે એ નથી શીખવાડવામાં આવ્યું કે આપણા પોતાના ઇમોશનને મેનેજ કઈ રીતે કરવા, આપણી જાતને કઈ રીતે મેનેજ કરવી. ઘણીવાર હું તમને જ ક્વેશ્ચન પૂછું છું, તમારી સાથે આવું ક્યારે થયું છે કે કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન થઈ ગઈ અને સિચ્યુએશનની અંદર તમે કોઈ પર્ટિક્યુલર બિહેવિયર કર્યું કે પર્ટિક્યુલર શબ્દો વાપર્યા અને પછી જ્યારે પતી જાય છે ને પછી તમે રિપ્લે કરીને જોવો છો ને ત્યારે તમને યાર મારે તો એ ટાઈમે આવું નહોતું બોલવાનું, મારે તો એ ટાઈમે આવે બિહેવ નહોતું કરવાનું, એકચ્યુઅલી મારે આ કરવા જેવું હતું. થાય છે કે નહીં? થઈ ચૂક્યું છે. કેમ થાય છે? શું તમારી પાસે નોલેજ નહોતું કે મારે આવી રીતે બોલવું જોઈએ? શું તમારી પાસે નોલેજ નહોતું કે મારે આવી રીતે બિહેવ કરવું જોઈએ? શું એ નોલેજનો ગેપ છે? એ નોલેજનો ગેપ નથી, એ અવેરનેસનો ગેપ છે. અને એ અવેરનેસનો ગેપ એ જ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો આજકાલ જો લોકો ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર પ્રોપરલી ટ્રેનિંગ લે ને તો ઘણા બધા, ચાહે રિલેશનશિપના ઇશ્યુ હોય, તમારા કરિયરના ઇશ્યુઝ હોય, તમારા કરિયર, જોબ, પરફોર્મન્સના ઇશ્યુ હોય, એ મેનેજ થઈ શકે છે. પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર કામ કરવું પડે, તમારા માઇન્ડને ટ્રેન કરવું પડે. અને હું કહીશ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એનો મતલબ એવો નથી કે તમારા માઇન્ડને કામ રાખવું. અચ્છા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે એવું નથી કે બધાની સાથે નાઇસ બિહેવિયર રાખો. ઇનફેક્ટ જે લોકો બધાની સાથે નાઇસ બિહેવિયર રાખે છે ને એ લોકો જ સૌથી વધારે ઇમોશનલી અનઇન્ટેલિજન્ટ હોય છે. કેમ કે એ લોકો શું કરે છે? પોતાના ઇમોશનને એક્સપ્રેસ નથી કરતા, સપ્રેસ કરે છે. બધાને ખુશ રાખવામાં પોતાના ઇમોશનને સપ્રેસ કરે છે. અને આપણને ક્યારે ઇમોશન ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ, જે મેં કહ્યું, આપવામાં નથી આવી, પણ હા થોડું ઘણું એજ્યુકેશન આપવામાં આવ્યું છે. એ કેવું છે? તમારા ઇમોશનને સપ્રેસ કરો, એક્સપ્રેસ ના કરો. ગુસ્સો આવે છે, સપ્રેસ કરો. અરે ઇનફેક્ટ ઇમોશનલને તો તમારા પરફોર્મન્સ સાથે કનેક્ટ કરી લેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે, શૈલી તમે તો બહુ ઇમોશનલ છો. આવું ના હોય. એવું કહે છે ને, મર્દ કો કભી દર્દ નહીં હોતા. અરે એવું ના હોય. ઇમોશન તો નેચરલ વસ્તુ છે. ઇમોશનને મેનેજ કરતાં શીખવું પડે. ઇમોશનને રેકોગ્નાઇઝ કરો, સમજો. દરેક ઇમોશન એક ઇન્ફોર્મેશન લઈને આવે છે, તો ઇન્ફોર્મેશન શું છે એ સમજો. હવે એ ઇમોશનને મારે યુઝ કઈ રીતે કરવો છે એ સમજો. ને એના માટે એ ઇમોશન પછી તમે જે રિએક્શન નહીં પણ જે રિસ્પોન્સ આપો છો, એ રિસ્પોન્સ તમારા વેલ્યુ, તમારા ગોલ સાથે અલાઇન હોય, એ એક્શન તમારા ગોલને વેલ્યુ સાથે અલાઇન હોય, આને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો આના માટે કોન્શિયસલી તમારે
ટ્રેનિંગ લેવી પડે. આઈક્યુ છે એ એક ઉંમર સુધી ડેવલપ થઈ જાય પછી એની ટ્રેનિંગ ન હોય. જ્યારે ઇક્યુમાં એવું નથી. તમે ઇક્યુમાં પોતાની જાતને તમારા માઇન્ડને ટ્રેન કરીને તમે ઇક્યુ ડેવલપ કરી શકો છો. તો આ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જેની પર તો બહુ અલગથી એક આખો પોડકાસ્ટ થઈ શકે, આખું એક વર્કશોપ થઈ શકે. પણ અત્યારે ટૂંકમાં તમને હું સમજાવીશ કે યસ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ જ જરૂરી છે તમારે લાઈફના કોઈ પણ ક્ષેત્રમાં સક્સેસફુલ થવા માટે.